તમારે આજે અહીંયા વિદ્યાર્થીઓ એક સંકલ્પ કરવાનો કે હું એવો અભ્યાસ કરીશ કે હું કોઈ દિવસ નોકરી માટે લાઈનમાં નહીં ઊભો રહું. જોબ હેઝ ટુ કમ ટુ મી. નોકરી મારી પાસે આવવી જોઈએ. ગુજરાત પ્રદેશના આ 51મા અધિવેશનમાં પધારેલા આપ સર્વેને નમસ્કાર, સુપ્રભાત અને જય સ્વામિનારાયણ. આજની વાતનો વિષય મને એવો આપવામાં આવ્યો છે કે 21મી સદીમાં શિક્ષણ પાસેથી અપેક્ષા. બરાબર? આપણે સૌ અત્યારે 21મી સદીમાં જીવી રહ્યા છીએ અને બૌદ્ધા જે મને અહીંયા યુવાનો બેઠેલા દેખાય છે એ બધા મિલેનિયલ્સ છે, એટલે કે 2000ની સાલની આજુબાજુ જન્મેલા છે. એટલે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ અને 21મી સદીની એક વાસ્તવિકતા પણ આપણી નજર સમક્ષ છે. બહુ સ્પષ્ટ રીતે ચિત્ર જોઈએ અને પ્રામાણિકપણે એ ચિત્રને જો સ્વીકારીએ તો આપણે ચોક્કસ બધા એક વાત સાથે સહેમત થઈશું કે ઇતિહાસમાં ક્યારેય અત્યારે સમાજમાં છે એટલો ભણેલો ગણેલો વર્ગ હતો નહીં. હા કે ના? બીજું, ઇતિહાસમાં ક્યારેય અત્યારે જેવી શૈક્ષણિક સંસ્થાઓ છે એવી શૈક્ષણિક સંસ્થાઓ અને એટલા પ્રમાણમાં તે પણ ક્યારેય ઇતિહાસમાં નહોતી. હા કે ના? તો વાસ્તવિકતા એ છે કે અત્યારે શૈક્ષણિક સંસ્થાઓ ખૂબ છે જે ઇતિહાસમાં ક્યારેય નથી. ભણેલો શિક્ષિત વર્ગ એ પણ ખૂબ છે જે પણ ઇતિહાસમાં ક્યારેય નહોતો. પણ સામે એ પણ એક વાસ્તવિકતા અને હકીકત છે કે દિન પ્રતિદિન સંસ્કારનું સ્તર, દિન પ્રતિદિન સદગુણો, પ્રામાણિકતા, નૈતિકતા ઇત્યાદિકનું સ્તર, દિન પ્રતિદિન સત્યમાં નિષ્ઠા, સત્ય પ્રત્યેનો એક લગાવ એ ઘટતો જાય છે. એ ઘટતો આપણને સમાજમાં અનેક ક્રિયા પ્રક્રિયા ઘટનાઓ બને છે એના પરથી સ્પષ્ટ દેખાય છે. ત્યારે આ બહુ મોટો એક વિરોધાભાસ આપણને દેખાય છે કે આટલી સરસ શૈક્ષણિક સંસ્થાઓને આટલું સારું શિક્ષણ સામે સંસ્કાર અને સદગુણોનું કેમ ધોવાણ થતું જાય છે. ત્યારે એ વિસંવાદિતતાને, એ યથાર્થ સમજવી ખૂબ જરૂરી છે. ત્યારે આપણે એમાં કંઈક અનુમાન બાંધી શકીશું. તમે જો દિન પ્રતિદિન હિંસા તો એટલે કે ક્રાઇમ તો વધતું જ ચાલે છે. જે લોકો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે એ બધા ઇલિટરેટ એટલે કે અભણ નથી, ખૂબ શિક્ષિત છે. ઘણા બધા એમાંથી દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે, વૈજ્ઞાનિકો થયેલા છે. પણ એ લોકો દિવસમાં 15 અને 18 કલાક પોતાની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવામાં રત છે કે જે દ્વારા સમગ્ર મનુષ્ય જાતિને પૃથ્વી પરથી સાફ કરી શકાય. ત્યારે આપણને આશ્ચર્ય ઉપજે કે દુનિયાની કહેવાતી શ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાંથી જે વ્યક્તિ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયો, સાયન્ટિસ્ટ થયો, એ વ્યક્તિને એવા સંસ્કાર કે એવા સદગુણો નહીં કે હું દિવસમાં 12-15 કલાક માનવજાત સુખી થાય એની માટે કંઈક પ્રયત્ન કરું, બલકે નહીં કે માણસ જાતને કેવી રીતે સાફ કરી નખાય. સુખી થવાનો રસ્તો લેવો જોઈએ, સાફ કરવાનો રસ્તો નહીં. તમને વિદ્યાર્થીઓને આશ્ચર્ય થશે કે 30,000થી પણ વધારે વૈજ્ઞાનિકો આજે આ વિનાશકારક બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવામાં પ્રવૃત્ત છે.
એટલે એ લોકો પાસે ગતિ આવી વિજ્ઞાનના લીધે, પણ સંસ્કાર અને સદગુણોનું સિંચન ન થયું એટલે દિશા ન આવી. અને બહુ જ સીધી સમજણ છે કે ડિરેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન સ્પીડ. એટલે કે ગતિ કરતા તમારી દિશા એ ખૂબ અગત્યની છે. 1960ની સાલમાં યુનાઇટેડ નેશન્સ યુનોના સેક્રેટરી જનરલ હતા યુ થાન્ટ. એમણે યુનોની એક સામાન્ય સભામાં વાત કરેલી કે યુનો રૂપી જે પ્લેન છે એ બહુ ઊંચાઈ ઉપર ઉડી રહ્યું છે, બહુ સારી સ્પીડથી એ ગતિ કરી રહ્યું છે, પણ એને ખબર જ નથી કે કઈ દિશામાં જઈ રહ્યું છે. જો યુનોના સેક્રેટરી જનરલ આ વાત સ્વીકારતા હોય કે પ્રવૃત્તિ કે ગતિ તો ઘણી કરીએ છીએ, પણ દિશા, કઈ દિશા તરફ જઈએ છીએ એનું અમને ભાન નથી. અને હકીકત છે, ઇતિહાસકારો લખે છે કે મોર વોર્સ હેવ બીન ફોટ આફ્ટર ધ ક્રિએશન ઓફ ધ યુનાઇટેડ નેશન્સ ધેન બિફોર ઇટ. કે યુનોની રચના બીજા વિશ્વયુદ્ધ પછી શેની માટે થયેલી, અથવા તો બીજા વિશ્વયુદ્ધના અંતે, કે ભવિષ્યમાં યુદ્ધો ન થાય, શાંતિ મંત્રણાથી દેશ દેશ વચ્ચેના પ્રશ્નોનું સમાધાન લાવી શકાય, એની માટે યુનોની રચના થયેલી. પણ ઇતિહાસકારોએ નોંધ્યું છે કે યુનોની રચના પછી 1945 પછી છેલ્લા 75 વર્ષમાં, યુનોની રચના પહેલા 200 વર્ષમાં પણ જે યુદ્ધ નથી થયા એની રચના પછી આ 75 વર્ષમાં થયા છે. ત્યારે દિશા ચૂક્યો માણસ. કારણ કે પાયાના ભણતરમાં, શિક્ષણમાં સંસ્કાર અને સદગુણોની કેળવણી, એનો જે મહિમા છે, એનું જે પ્રતિપાદન છે, એનું જે સિંચન છે, એ ઓછું કરવામાં આવ્યું છે. એને યથાર્થ મૂલ્ય આપવામાં આવ્યું નથી. થોડી કેરલેસનેસ વધી ગઈ, થોડું પ્રોફેશનલિઝમ વધારે પડતું આવી ગયું, થોડા આપણે વધારે સ્વતંત્ર અને સ્વચ્છંદી બનવાનો પ્રયત્ન કરી લીધો, થોડા વધારે વેસ્ટર્ન, પશ્ચિમી બનવાનો આપણને શોખ જાગ્યો. એટલે ઘણા બધા સંસ્કાર અને સિંચન, સંસ્કાર અને સદગુણોનું ધોવાણ આપણામાં થઈ ગયું. આજે કેટલા બધા ક્રાઇમ્સ દેશ પરદેશમાં વધે છે. અમેરિકા સૌથી ધનાઢ્ય દેશ કહેવાય, પ્રગતિશીલ દેશ કહેવાય, એડવાન્સ કન્ટ્રી કહેવાય, આટલો શક્તિશાળી દેશ કહેવાય, છતાં 80% પ્રાઇમરી સ્કૂલ્સમાં, એટલે કે પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે સ્કૂલના પ્રવેશ દ્વાર ઉપર મેટલ ડિટેક્ટર્સ છે. જે આપણે એરપોર્ટ્સ પર જોઈએ અથવા તો કોઈ એવા સેન્સિટિવ એરિયાઝમાં જોઈએ, એવા મેટલ ડિટેક્ટર્સ પ્રાઇમરી સ્કૂલમાં. કારણ કે તમે દર 2, 3, 4 મહિને ન્યૂઝપેપર્સમાં વાંચતા હશો કે કોઈ 5, 7, 10, 11 ધોરણમાં ભણતો વિદ્યાર્થી એ સ્કૂલમાં ગન લઈને ગયો અને એણે ક્લાસમાં ફાયરિંગ કર્યું તો થોડા વિદ્યાર્થી પણ મર્યા અને ક્લાસ ટીચર પણ મર્યા. એટલે ઘણી વખત હસતા હસતા અમેરિકા માટે એક કહેવત બની છે કે અમેરિકામાં કોઈ સ્કૂલમાં કોઈ શિક્ષક ગોળ ફરીને બ્લેકબોર્ડ ઉપર લખીને ભણાવતા જ નથી. ખબર પડી કેમ? પાછળથી ગોળી આવવાની શક્યતા છે. તો એ વાસ્તવિકતા છે. તો શિક્ષણ તો કદાચ પ્રાપ્ત થયું, પણ સંસ્કાર અને સદગુણો પ્રાપ્ત ન થયા. એટલે અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, લક્ષણ વાળું શિક્ષણ રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ એ ભક્ષણ કરે. આ પ્રમુખ સ્વામી મહારાજ કાયમ કહેતા, શીખવાડતા. શિક્ષણ સંબંધી જ્યારે આપણે વાત સમજવા બેઠા છીએ, આ બેકગ્રાઉન્ડ સાથે પહેલી અગત્યની વાત એ સમજવાની કે આપણે એવા શિક્ષકો જોઈએ છે કે જે વિદ્યાર્થીને સારી રીતે પારખી શકે. આ પ્રથમ પગથિયું છે.
ભણાવવું, ક્લાસમાં આવીને એક પીરિયડ લઈ લેવો, પોતાના વિષય સંબંધી 40-45 મિનિટ વાત કરી લેવી, એક સારી વાત છે, પણ એ રૂટીન છે. પણ સામે જે 40, 50, 60 વિદ્યાર્થીઓ બેઠા છે, એમાંથી એવા 1 કે 2 જણા હોય કે જેનું દૈવત એ પારખી જાય, જેનું હીર એ પારખી જાય અને એને જુદો તારે કે હું આ બધાને ભણાવીશ, પણ આ છોકરાને હું ટ્રેન કરું, આ છોકરો આગળ વધે એવો છે કોઈ પણ કાર્યક્ષેત્રમાં, અને વિશેષ તો કોઈક પ્રકારની સમાજ સેવા કે દેશ સેવા માટે, એવું હીર પારખી જવું એ શિક્ષક જુદા, એ ખૂબ જરૂરી છે. અને એવું હીર પારખી જાય ત્યારે કોક અબ્દુલ કલામ બની જાય, એવું હીર પારખી જાય ત્યારે કોક સરદાર પટેલ બની જાય. અને આવી એક વ્યક્તિ હોય એ સમાજમાં અને દેશમાં બહુ મોટો ફેર પાડી શકે. એટલે જ્યારે અમે શિક્ષકોને વાત કરીએ ત્યારે કહીએ છીએ, ઇટ ઇઝ ગુડ દેટ યુ ટોટ 20,000 સ્ટુડન્ટ્સ. તમે તમારા જીવનકાળ દરમિયાન તમે 20,000 વિદ્યાર્થીઓને શિક્ષા આપી, એ સારી વાત છે. પણ એક અબ્દુલ કલામ કે એક સરદાર પટેલ તમે તૈયાર કરો, એ વિશેષતા છે. અમારા વડીલ સંત છે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી, એ ખૂબ સુંદર આ વાત કરે છે કે પ્રોડ્યુસ વન સરદાર, પ્રોડ્યુસ વન કલામ. તો એ શિક્ષણ પદ્ધતિમાં આજે પ્રથમ મોટી વાત એ છે કે આપણે એવા વધારે શિક્ષકોની જરૂર છે કે જે રૂટીનમાં ચાલતી પદ્ધતિની સહેજ બહાર જઈને એવા ચુનંદા વિદ્યાર્થીઓનું હીર પારખીને એની પાછળ વિશેષ પ્રયત્ન પુરુષાર્થ કરીને એને ખીલવે, તો એ કક્ષા જુદી તૈયાર થઈ જાય. ઈસરોના આપણા ચીફ છે મિસ્ટર શિવન, આપણે ચંદ્રયાન મોકલ્યું, ત્યાં માર્સ સુધી પહોંચ્યું, પછી જે કંઈ ટેકનિકલ ઇસ્યુ આવ્યો હશે પણ આપણને સફળતા ન મળી, પણ ફરી વખત એની માટે કટિબદ્ધ થયા ગગનયાન માટે. અને વૈજ્ઞાનિકોને હવે ત્યાં રશિયા મોકલે છે, જે તમને છેલ્લા 2 દિવસમાં જ વાંચ્યું હશે સમાચારોમાં, ટ્રેનિંગ માટે. અને ગઈકાલે એમને કહ્યું કે 2020માં 56થી વધારે આપણે ઉપગ્રહ ઉપર મોકલશું. એનું પણ નાનપણથી હીર પારખીને એની પાછળ વિશેષ પ્રયત્ન કરનાર કોઈક શિક્ષક હતા, એવી પણ એક વાત છે. એટલે પ્રથમ આ વાત કે શિક્ષક છે એ હીર એવું પારખી જાય તો સામાન્યમાંથી અસામાન્ય ઘડતર થઈ શકે. આપણે બધાએ કોલસો જોયો છે અને હીરો પણ જોયો હશે. કદાચ હાથમાં લઈને સ્થૂળ નહીં જોયો તો ફોટો જોયો હશે હીરાનો. તમને કદાચ ખબર પણ હશે, વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હશો તો, કે કોલસો અને હીરો એ બંને કાર્બન એટમ જ છે. એ બંને કાર્બન સ્ટ્રક્ચર જ છે. પણ એક કોલસો બન્યો, એની કિંમત નજીવી થઈ. એક હીરો બની ગયો, એની કિંમત અસામાન્ય થઈ ગઈ. એનું કારણ શું? બંને એક જ તત્વમાંથી બનેલા છે. તત્વમાં કોઈ ફેર નથી. ઇટ ઇઝ ઓલ કોલ. વિજ્ઞાન એવું કહે છે કે કાર્બન એટમ્સ એ બધા હેફેઝાર્ડ ગોઠવાયેલા હોય, એટલે આડાવડા ગોઠવાયેલા હોય એટલે કોલસો બની જાય. એના એ જ કાર્બન એટમ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે લેડ બને, પીબી, જે આપણે પેન્સિલમાં અણી જે બને છે ને લેડની, એ એટલે કંઈક કોલસા કરતા વધારે સારા ઉપયોગમાં આવી જાય. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે હીરો બની જાય. અને એક આટલો હીરો હોય, એમાં ટ્રક ભરીને કોલસા આવે. આટલો નાનો હીરો હોય, એ બજારમાં લઈને જાય અને કોલસા ખરીદે તો ટ્રક ભરીને કોલસા આવે. તત્વ બેનું એક જ છે, કોલસો અને હીરો. એનું તત્વ કાર્બન છે, પણ કેવી રીતે એ કાર્બન એટમ ગોઠવાણા, હેફેઝાર્ડ ગોઠવાણા કોઈ કિંમત નહીં, સિસ્ટમેટિક ગોઠવાણા તો કિંમત છે. એમ 21મી સદીમાં આપણે એવા વધારે શિક્ષકોની જરૂર છે કે જે આપણા અંદરનું સ્ટ્રક્ચર તો બધાનું સરખું જ છે,
પણ કંઈક વ્યવસ્થિત ગોઠવી આપે તો ઘણા બધા હીરા તૈયાર થઈ જાય. એ શિક્ષક ઉપર આધાર રાખે છે. MRF ફાઉન્ડેશને ચેન્નઈમાં ભારતમાં સારા ફાસ્ટ બોલર્સ તૈયાર થવાની માટે એક સારી એકેડેમી ઓપન કરી અને ઓસ્ટ્રેલિયાના એક મહાન પેસ બોલર હતા જૂના જમાનાના ડેનિસ લીલી. તમારી આ પેઢીએ તો કદાચ એમને નથી જ જોયા અને કદાચ સાંભળ્યા પણ ઓછા હશે, પણ એ બહુ જ સારા ઓસ્ટ્રેલિયાના પેસ બોલર હતા 70ના દાયકામાં. અને જે દુનિયામાં પેસ બોલિંગની તરખાટ મચાવી હોય આ ડેનિસ લીલી અને જેફ થોમ્સન હતા ઓસ્ટ્રેલિયાના. એમને એ લોકોએ કોચ તરીકે રાખેલા. ડેનિસ લીલી માટે એવી કહેવત છે કે વેન લીલી બોલ્સ ઇન ઓસ્ટ્રેલિયા ધ વિકેટ કીપર સ્ટેન્ડ્સ બિહાઇન્ડ ધ વિકેટ ઇન ન્યુઝીલેન્ડ. કે જ્યારે લીલી ઓસ્ટ્રેલિયામાં બોલિંગ કરતા હોય ને ત્યારે વિકેટ કીપર વિકેટની પાછળ ન્યુઝીલેન્ડમાં ઊભો રહે, એવી એની માટે એક કહેવત છે. એટલા સારા પેસ બોલર હતા, એને કોચ તરીકે રોક્યા. ફાસ્ટ બોલર્સ તૈયાર કરવાના હતા. સચિન તેંડુલકર પણ નાની ઉંમરે એકેડેમીમાં ગયેલા. ડેનિસ લીલી બેઠા હતા અને બધા છોકરાઓ વારાફરતી બોલિંગ કરતા હતા. 6 બોલ નાખે એક ઓવર એટલે લીલી જોવે. હીર પારખવાનું હતું ને. આવા શિક્ષકોની 21મી સદીમાં આપણે વિશેષ જરૂર છે. એમનો એટલો વિશાળ અનુભવ એટલે જોતા હતા. સચિન તેંડુલકર પોતે સારા પેસ બોલર હતા. બીજે દિવસે ડેનિસ લીલીએ કહ્યું કે હવે આ બધાને બેટિંગ કરાવો. એટલે વ્યવસ્થાપકોને આશ્ચર્ય લાગ્યું કે આપણે તો પેસ બોલર્સ ક્રિએટ કરવા માટેની એકેડેમી છે, પણ હવે ડેનિસ લીલી જેવા મહાન વ્યક્તિ, આવા મોટા કોચ, આટલો અનુભવ, એટલે ચેપ્ટર 2માં ગયા, ચલો બધાને બેટિંગ કરાવો. સચિન બેટ લઈને ક્રીઝ ઉપર ઊભા. એમણે 4 જ બોલ રમ્યા અને ડેનિસ લીલી ખુરશી પરથી ઊભા થઈને એની પાસે ગયા અને એમને સચિનને કહ્યું કે તારે જિંદગીમાં બોલ નહીં પકડવાનો. તો કે મને તો પેસ બોલર બહુ સારા બનવાની ઈચ્છા છે. ડેનિસ લીલે કહ્યું કે તે જે રીતે બેટ પકડ્યું છે, જે તારું ફૂટવર્ક છે અને જે તારા સ્ટ્રોક્સ રમાય છે, તું બીજો ડોન બ્રેડમેન થઈ શકે એવી ક્ષમતા છે. ફોરગેટ ધ બોલ, ટેક ધ બેટ. અને ડેનિસ લીલીનું એ જજમેન્ટ કેવું રહ્યું? ડેનિસ લીલીનું એ જજમેન્ટ કેવું રહ્યું? 100 ઇન્ટરનેશનલ ટર્ન કર્યા ને. એટલે ડેનિસ લીલી આ કક્ષાના આપણે શિક્ષકો તો ખૂબ છે અને બધા ભણાવે છે અને સારું કાર્ય કરે છે, પણ આવા શિક્ષકો જે 5-25 વિદ્યાર્થીઓની વચ્ચે એક હીરો હોય અને પારખી લે અને એની પાછળ થોડો પુરુષાર્થ કરે, જુદી કક્ષા બની જાય, એ પ્રથમ મોટી અપેક્ષા 21મી સદીમાં શિક્ષણ પાસેથી આપણે છે કે આવા શિક્ષકો જોઈએ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં મુંબઈમાં હતા. હું આ લગભગ વાત કરું છું અર્લી 70s એટલે 70ના દાયકાની શરૂઆતની વાતો. અમારા ઘણા બધા સંતો ત્યાં મુંબઈમાં રહીને અભ્યાસ કરતા હતા. એમાં અમારા ગોંડલમાં એક દેવનંદન સ્વામી છે, એ પણ સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા. પણ સાહજિક જ આમ અંતરથી જેને આમ આર્ટ, કલાની સ્ફૂર્ત, એક આમ સૂઝ, આમ સ્ફુરી આવે. એટલે ઘણી વખત તો પેલા ચોક હોય ને જેનાથી આપણે લખતા હોય બ્લેકબોર્ડ ઉપર, એની ઉપર આમ ટાંકણીથી કંઈક ફિગર દોડે, અથવા તો આમ ક્લાસમાં કંઈક ઘણી વખત મૂડ ના આવતો તો કંઈક દોરે. એના માર્ક્સ ઓછા આવ્યા પરીક્ષામાં. પ્રમુખ સ્વામી મહારાજે બધાના રિપોર્ટ્સ જોયા કે આના માર્ક્સ કેમ ઓછા આવે. એટલે અમારે એક વડીલ સંત છે પૂજ્ય કોઠારી સ્વામી કીધું કે સ્વામી એમને આમ શ્રદ્ધા છે પણ આમ બહુ આમ મન જોડાતું નથી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તને આમ શેમાં મન છે? તો એમને બધા પોતાના ચિત્ર બતાવ્યા. 1 સેકન્ડમાં પ્રમુખ સ્વામી મહારાજ પારખી ગયા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આને સંસ્કૃત ભણાવવાનું બંધ કરાવી દો અને આમને આ કલામાં તમે આગળ વધારડાવો, આ કલામાં આગળ વધે એની માટે માર્ગદર્શન મળે એવી વ્યવસ્થા કરો. આજે અમારા સંપ્રદાયમાં બધી આરસની સુંદર મૂર્તિઓ એ દેવનંદન સ્વામી બનાવે છે. સાવ 2 ચોપડી ભણેલા છે. હીર પારખવું જોઈએ. 21મી સદીમાં શિક્ષણ પાસેથી, શિક્ષકો પાસેથી અપેક્ષા છે. એટલે આવા શિક્ષકો, મેં ડેનિસ લીલીની વાત કરી, પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી, એવા શિક્ષકો આપણે સમાજમાં વધારે જોઈએ છે. ઘણા બધા હશે તો જ આવા ઘણા સારા ચારિત્રવાન વ્યક્તિઓ આજે સમાજમાં ઉભરી આવે છે.
ટાઈમ એન્ડ અગેન. એની પરથી વાત તો હકીકત છે, પણ હજી વધારે શિક્ષકોની આપણે અપેક્ષા છે. સામે વિદ્યાર્થીઓ પાસેથી પણ શિક્ષણમાં અપેક્ષા છે કે વિદ્યાર્થી પણ ખૂબ સારો અભ્યાસ કરે. અને અભ્યાસ આપણે સંસ્કાર અને સદગુણોની વાત પાછળથી કરશું, પણ પ્રથમ તો અત્યારે અભ્યાસની જ વાત કરીએ. તમે બધા અહીંયા બેઠા છો, બહુધા વિદ્યાર્થીઓ છો. એમ આઈ રાઈટ ઓર રોંગ? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરો. બધા જ છો, કારણ કે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે. તો ખૂબ સારો અભ્યાસ કરવો છે. 1, 2 કે 3 સારી પ્રોફેશનલ ડિગ્રીઝ પ્રાપ્ત કરવી છે, એ 100% તમે સંકલ્પ રાખજો. પ્રમુખ સ્વામી મહારાજ તો જેટલા યુવાનો કિશોરોને મળતા એ બધાને અભ્યાસ માટેની ખૂબ સુંદર પ્રેરણાઓ આપતા, અને અમે પણ એ કરીએ છીએ આજે. કારણ કે સારા અભ્યાસથી તમારી વિચારધારાઓની સ્પષ્ટતા થશે. સારા અભ્યાસથી તમે પ્રશ્નને સારી રીતે પોઝિટિવલી એનાલાઇઝ કરી શકશો. એ પ્રશ્નનું નિરાકરણ સર્વેને ઉપયોગી હોય, સર્વેને સામેલ કરીને આગળ વધી શકો એવી રીતે તમે લાવી શકશો. સારા અભ્યાસ સાથે તમારી એક મેચ્યોરિટી એટલે એક શાણ પણ કેવું ખીલશે કે તમે કોઈ વ્યક્તિ બોલી ગઈ, કોઈ વ્યક્તિની કોઈ ક્રિયા અજુગતી લાગી, પણ એને ન જોતા એ વ્યક્તિની ભાવનાઓને તમે સમજી શકશો. આ બધું ઘણું બધું સુંદર સારા અભ્યાસથી આવે છે, જે સામાન્યતઃ ઓછો અભ્યાસ હોય એમાં ઓછું જોવા મળે છે. તો એ અભ્યાસથી આ ખૂબ સુંદર લાભ આપણને થાય છે. એટલે શિક્ષણ પાસેથી એ પણ અપેક્ષા છે કે વિદ્યાર્થીઓ ખૂબ સારો અભ્યાસ કરે. તમારી પાસે 2-3 સારી પ્રોફેશનલ ડિગ્રીઝ હોય તો કંપનીએ તમારી પાસે આવવું પડે, જોબે તમારી પાસે આવવું પડે. તમારે આજે અહીંયા વિદ્યાર્થીઓ એક સંકલ્પ કરવાનો કે હું એવો અભ્યાસ કરીશ કે હું કોઈ દિવસ નોકરી માટે લાઈનમાં નહીં ઉભો રહું. જોબ હેઝ ટુ કમ ટુ મી. નોકરી મારી પાસે આવવી જોઈએ. અને એવું થાય છે. હા, તમે આઈઆઈટી કે આઈઆઈએમ માંથી ગ્રેજ્યુએટ થાવ એટલે નોકરીએ તમારી પાસે આવવું પડે. તમારે લાઈનમાં નહીં ઊભું રહેવાનું. સમજો, મહેનત તો જીવનમાં ગમે ત્યારે કરવી પડશે. અત્યારે યુવાની કે તરુણાઈના જોરમાં તમે એમ કહેશો કે આનંદ કરીએ છીએ, મજા કરીએ છીએ, બીકોમ બીએસસી થઈ જશું, તો 5 વર્ષ પછી 10 વર્ષ પછી સામાન્ય નોકરીમાં બહુ મોટી મહેનત કરવી પડે છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, વર્ક હાર્ડ ટુ ફુલફિલ યોર ડ્રીમ્સ, અધરવાઇઝ યુ વિલ હેવ ટુ વર્ક હાર્ડ લેટર ટુ ફુલફિલ સમબડી એલ્સીસ ડ્રીમ્સ. તમારું સપનું સાકાર કરવા માટે તમે અત્યારથી પુરુષાર્થ કરો, નહીં તો વર્ષો પછી કોકનું સપનું સાકાર કરવા માટે તમારે મજૂરી કરવી પડશે. એની કરતા અત્યારે મહેનત ના કરી લઈએ. એટલે આવા સારા ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણવું છે એ સંકલ્પ રાખજો, તો તમે સમાજની અને દેશની પણ વધારે સેવા કરી શકશો. કારણ કે તમે એ સ્તરમાં કામ કરી શકશો, એ સ્તરના લોકો સાથે તમે સંબંધમાં કે કામમાં આવશો, એવા તમારા સમાજમાં સંબંધો ગોઠવાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ તમારું ટ્રાવેલિંગ થાય તો એવા ઘણા બધા વ્યક્તિઓને તમે તમારી વિચારધારાથી, આપણા દેશની સંસ્કૃતિથી, આપણા સમાજની રહેણીકહેણીથી, આપણા ભવ્ય વારસો છે ભારતીય સંસ્કૃતિનો, એ વિચારોથી તમે પ્રભાવિત કરી શકશો. આની આ જ વાત જે અત્યારે આપણે કરીએ છીએ એ તમે એક સામાન્ય વ્યક્તિ તરીકે કરો. અને તમે ક્યાંક ટ્રાવેલિંગ કરતા હો ને તમે પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપો કે હું આઈઆઈટી આઈઆઈએમ ગ્રેજ્યુએટ છું, અને આ 2 વાત હોય અને પછી તમે હિન્દુત્વની વાત કરો ને તો એને સ્પર્શી જાય. કે આ કક્ષાનો ભણેલો વ્યક્તિ, એની આવી સ્પષ્ટ વિચારધારા છે, એ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિની આવી મહાન ધરાને જાણે છે, સમજે છે, અપનાવી છે અને આવું સરસ જીવન જીવે છે, ઇમ્પ્રેસ થઈ જાય. એટલે યુ શુડ હેવ યોર હોલ્ડિંગ. તમારી પોતાની તાકાત તો તમારે ડેવલપ કરવી જ પડે. તો ખૂબ સારો અભ્યાસ કરવાનો અત્યારે તમારી પાસે સમય છે. બહુધા તમારી ઉંમર જોતા હજી તમારે 5-7 વર્ષનો અભ્યાસ તમારી પાસે છે. તો દિવસમાં 8 કલાક, 10 કલાક, 12 કલાક પણ મહેનત કરજો. તો તમે તમારા પરિવારની,
ખેવના સારી રીતે કરી શકશો, સમાજ અને દેશની સેવા પણ સારી કરી શકશો, સંસ્કૃતિ અને માનવતા એનો પણ પ્રચાર પ્રસાર ખૂબ સારી રીતે તમે કરી શકશો. એનો બધો આધાર સારા શિક્ષણ ઉપર છે. કારણ કે તો તમારું પ્રેઝન્ટેશન સારું થાય, તમારું એક વ્યક્તિત્વ ખીલી ઉઠે, તમને સમાજમાં લોકો વધારે સારી રીતે સ્વીકારે, તમારા અભિપ્રાય બે વ્યક્તિને વાંચવાનું મન થાય કારણ કે બે તાકાતવાળી ડિગ્રી પાછળ હોય. આ બધો ઘણો બધો લાભ છે સારા અભ્યાસનો. અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓના હૃદયમાં અમે સમજી શકીએ છીએ કે સેવાની ભાવના તો પુષ્કળ છે. સમાજની, સંસ્કૃતિની અને દેશની, એટલે જ આ સંગઠનમાં આપણે સાથે આવ્યા છીએ. એ બહુ જ મોટી વાત છે. એની માટે તમને 100 ધન્યવાદ આપીએ તો પણ ઓછા છે કે આ ઉંમરે તમારા હૃદયમાં આવી એક મોટી ભાવના જાગી છે. પણ એ ભાવનાને તમારે વિશ્વ સ્તર ઉપર લઈ જવી હોય તો પ્રથમ અગત્યની પાયાની વાત છે સારું શિક્ષણ પ્રાપ્ત કરજો. તો તમે જે લખશો એ પણ સારા વર્ગમાં એ વિચારો જશે, તમે જે બોલશો એ સારા વર્ગ સુધી પહોંચશે. કારણ કે અત્યારે એ વર્ગને આપણે સંસ્કૃતિ અને સંસ્કારનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે કે જે વર્ગ ઘણી વખત પોતાને બૌદ્ધિક માને છે, સેલ્ફ મેડ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, પોતાની જાતને બૌદ્ધિક માને છે અને ઘણી વખત બિન સાંપ્રદાયિકનો ખોટો નાનો મોટો અર્થ થતો હોય, ત્યાં સ્પષ્ટીકરણ એ કરવું ખૂબ જરૂરી છે અને થઈ શકે સારા શિક્ષણથી અને આપણા સંસ્કારથી. માટે સારું શિક્ષણ તમે પ્રાપ્ત કરજો. આ બીજી મોટી વાત છે શિક્ષણ સંબંધી 21મી સદીમાં જે આપણી માટે ખૂબ આવશ્યક છે. ત્રીજી એક મોટી વાત છે કે આજે વાત કરી સંસ્કાર સાથેનું શિક્ષણ. તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે પદ ઉપર હો, ગમે તેવી પ્રતિષ્ઠા હોય, ગમે તેવી સત્તા પણ હોય, પણ જો સંસ્કાર ચૂક્યા, નીતિમત્તા ચૂક્યા, તમે પ્રામાણિકતા ચૂક્યા તો બહુ જ મોટો ફેર જીવનમાં આવી શકે છે. તમારી દિશા પણ ચૂકાઈ જશે, ધ્યેય પણ હાથમાં નહીં આવે અને જીવન પણ બરબાદ થશે. માટે સદગુણે યુક્ત તો હંમેશા રહેવું. રોજ સવારે ઉઠીને પોતાની જાતને કહેવું કે મારાથી આ ખોટું થાય જ નહીં, મારાથી અનીતિ થાય જ નહીં, એ મારી ખાનદાની જ નથી, એ મારા સંસ્કાર જ નથી. એટલું તો રોજ પોતાની જાતને, મનને દ્રઢ કરાવી દેવું. કારણ કે સંસ્કાર ચૂક્યા તો બધું જ ચૂક્યા. તમે જુઓ સમાજમાં અત્યારે વાસ્તવિકતા. તમારામાંથી કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ભણતા હશે, ભણે છે? કોઈ આંગળી ઊંચી કરો. આ બાજુ 5-7 વિદ્યાર્થીઓ બેઠા છે, આ બાજુ 2-4 બેઠા છે. તમે સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યરમાં હશો. તમે ધારો કે ગ્રેજ્યુએટ થઈ જાઓ, પછી તમને જુનિયર એન્જિનિયર તરીકે ક્યાંક જોબ શરૂ કરો, ધારો કે તમે પ્રમોશન લઈને સિનિયર એન્જિનિયર થાવ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર થાવ, પછી કદાચ તમે ગુજરાત ઇલેક્ટ્રિસિટીના બોર્ડ મેમ્બર પણ બનો, અને કદાચ 25-35 વર્ષની કારકિર્દી પછી તમે જીબીના ચેરમેન પણ બનો. તો પણ મારો સામાન્ય પ્રશ્ન તમને એ છે કે 35 વર્ષની કારકિર્દી પછી જીબીના ચેરમેન બન્યા પછી પણ તમને પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર છે? હા કે ના? જીબીના એન્જિનિયર હોય, જીબીના ચેરમેન હોય ને, બોર્ડ ચેરમેન 35 વર્ષથી, 35 વર્ષની કારકિર્દી પછી એક આમ રવિવારે સવારે ન્યૂઝપેપર વાંચતા હોય ને એક ચાનો કપ બાજુમાં પડ્યો હોય, એમ કોલર ઊંચા કરીને આમ પ્લગની સામે જોઈને એમ ના કે આખા ગુજરાતમાં તારું ડિસ્ટ્રીબ્યુશન મારા હાથમાં છે, ઓકે, આ ચેરમેનની આંગળી છે, હું અંદર નાખું છું, ધ્યાન રાખજે, એમ કહીને પણ પ્લગમાં આંગળી નાખે તો ચેરમેનની આંગળી પણ ચોંટી જાય અને ચેરમેન પણ મરે. આ દ્રષ્ટાંતથી ઘણું બધું સમજી લેજો. હા, તમે ગમે તેટલા પદ પ્રતિષ્ઠા પર હો, નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે તમે ચેડા કર્યા
તો પ્રશ્ન આવશે, આજે 21મી સદીમાં શિક્ષણ પાસેથી મોટી અપેક્ષા આ છે કે નાનપણથી વિદ્યાર્થીઓને સંસ્કાર ઉપર શિક્ષણ જેટલું જ ભાર આપીને એના હૃદયમાં એનું સિંચન કરે. એટલે જ્યારે શિક્ષકોને અમે ઘણી વખત વાત કરીએ ત્યારે એને પૂછીએ કે તમારો પીરિયડ સ્કૂલમાં 6 પીરિયડ હોય, 7 પીરિયડ હોય, 8 હોય, કેટલા મિનિટનો છે? ત્યારે કોઈ વાત કરે કે 45 મિનિટનો છે. તો એમને કહું કે 45 મિનિટનો નહીં, 40 + 5 નો રાખવાનો. 45 મિનિટનો પીરિયડ નહીં, 40 + 5 નો પીરિયડ રાખવાનો. 40 મિનિટ તમારે તમારો વિષય ભણાવવાનો, જે પણ વિષય હોય, અને બીજી 5 મિનિટ આવી સુંદર વાતો, સંસ્કાર, સદગુણ, એ સંબંધી સુંદર પ્રસંગો સારા વાંચીને આવા કહેવા. નાનપણથી એમને આ ટેવ પડે તો એના હૃદયમાં આ વાત ધરબાણી હોય, બીજ રૂપે નાનપણથી નાખી દીધી હોય, તો એ ચોક્કસ એક દિવસ વૃક્ષ બનીને બહાર આવે, એમાં ફળ ફૂલ આવે છે. તમારે પણ આ સંગઠન નીચે જ્યારે શિક્ષકોના સંમેલનો થતા હોય ત્યારે કેવું 40 + 5 નો પીરિયડ લેવાનો છે. 40 મિનિટ વિષય ભણાવવાનો, 5 મિનિટ આવી વાતો કરવાની, જેથી એનું કલેવર ઘડાય. તો સંસ્કારયુક્ત શિક્ષણ એની આપણે અત્યારે ખૂબ જરૂર છે. બાકી અમારા પ્રોફેસર મદન MS યુનિવર્સિટીમાં 1985માં અમારા ઉત્સવમાં અમદાવાદમાં આવેલા ત્યારે મંચ ઉપરથી બોલેલા કે અમે MS યુનિવર્સિટીમાં ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ. આ એમના શબ્દો, કે અમે ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ. કારણ કે અભ્યાસ તો સારો કર્યો, ડિગ્રીઝ તો 2-3 મેળવી, પણ એનામાં સંસ્કાર નથી, એટલે એનું વર્તન ઘણે બધે પ્રસંગે પશુ જેવું થઈ જાય છે. વી આર પ્રોડ્યુસિંગ એડ્યુકેટેડ મંકીઝ, એવું પ્રોફેસર મદન MS યુનિવર્સિટીના 1985માં અમારા ઉત્સવમાં મુખ્ય મંચ ઉપરથી પ્રવચનમાં બોલેલા. તો આ હકીકત છે. એટલે આ વિચાર શિક્ષણ સિસ્ટમમાં રાખવો ખૂબ જરૂરી છે. હાર્વર્ડ યુનિવર્સિટી દુનિયાની એક શ્રેષ્ઠ યુનિવર્સિટી ગણાય. એનું જે મુખ્ય એમ્બલમ છે ને, એમ્બલમમાં બહુ સરસ વાત લખી છે, જેમનું મુખ્ય સૂત્ર છે એન્ટર ટુ લર્ન એન્ડ લીવ ટુ સર્વ. એટલે કે તમે અહીંયા પ્રવેશ મેળવો શીખવા માટે, અને અહીંથી તમે વિદાય લો સેવા કરવા માટે. કેટલો સરસ વિચાર છે. પ્રવેશ મેળવો શિક્ષા પ્રાપ્ત કરવા માટે, અને અહીંથી વિદાય લો સેવા કરવા માટે. તમને આશ્ચર્ય થશે કે થોડા વર્ષો પહેલા પૂનામાં ભારતની નામાંકિત એવી લગભગ 70 થી 80 યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર્સ ભેગા થયા. સામાન્ય શિક્ષકો નહીં, હા, 70 થી 80 યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર્સ ભેગા થયા. 3 દિવસનું એ લોકોનું બ્રેઇન સ્ટોર્મિંગ સેશન ચાલ્યું, અને 3 દિવસના અંતે જે કન્ક્લુડિંગ રિપોર્ટ તૈયાર થયો એમાં એ લોકો બધા સહમત થયા એક વાત ઉપર, બધાએ સહી કરી. શું? કે આપણે શિક્ષણની સાથે પૂર્ણ રીતે અધ્યાત્મ પણ વિદ્યાર્થીઓને આપવામાં અત્યાર સુધી ચૂકી ગયા છે. આપણે ઓફિશિયલી કોર્સીસ તરીકે એ અધ્યાત્મને પાછું શિક્ષણ સિસ્ટમમાં લાવવું જ પડશે. આ 70 થી 80 વાઇસ ચાન્સેલર્સે આ રિપોર્ટ ઉપર સહી કરેલી છે. લગભગ 5-7 વર્ષ પહેલાની આ વાત છે પૂનાની. તો આ સારા શિક્ષણવિદ કહેવાય. દરેક વાઇસ ચાન્સેલર્સ એટલે સારા શિક્ષણવિદો કહેવાય. એ લોકોને પણ આ વાતની જરૂરિયાત તો જણાય જ છે. એ લોકોને પણ આ વાતનો અહેસાસ છે જ કે આ ખૂબ જરૂરી છે કે અભ્યાસની સાથે અધ્યાત્મ પૂર્ણ રીતે હોવું જ જોઈએ. એટલે જ આપણે ઋષિકાળથી આશ્રમોમાં ઋષિઓ પાસે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એમાં આ પદ્ધતિ હતી શિક્ષણ, સંસ્કાર અને અધ્યાત્મ ત્રણેયનું કોમ્બિનેશન. સો હી બીકમ્સ અ પ્રોફેશનલ, હી બીકમ્સ અ હ્યુમન બીંગ એન્ડ હી બીકમ્સ અ ડિવોટી. એ પ્રોફેશનલ બને, એ મનુષ્ય બને અને ભક્ત પણ બને. એ કોમ્બિનેશન આપણે જોઈએ છે.
એ આપણે 21મી સદીમાં આ શિક્ષણ આપણને વધારે સારી રીતે શીખવાડે એ ખૂબ જરૂરી છે. અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એની પહેલા હતા બારાક ઓબામા. તમને આશ્ચર્ય થશે કે એમને આ વાત મનમાં હતી અને પ્રતિપાદિત કરેલી. એમને એમની પ્રેસિડેન્સી વખતે એક રિઝોલ્યુશન પાસ કરીને 900 કરોડ રૂપિયા, હું ઇન્ડિયન રૂપીસ પ્રમાણે બોલું, ત્યાં ડોલર્સમાં હશે એ પ્રમાણે, પણ 900 કરોડ રૂપીસ એમને ફાળવેલા. શેની માટે? કે પ્રાઇમરી સ્કૂલ્સમાં, એટલે કે પ્રાથમિક શાળાઓમાં જ્યારે વિદ્યાર્થીઓની અવસ્થા 9, 10, 11, 12 વર્ષની હોય ત્યારે એને બ્રહ્મચર્યના પાઠ ભણાવવા, સંયમ નિયમના પાઠ ભણાવવા, અને આ સંયમ નિયમમાં ખૂબ આંતરિક શક્તિ રહેલી છે એ બધી વાતમાં એને પ્રતીતિ લાવવા માટે એવા કોર્સીસ ડિઝાઇન કરવા માટે, અને એવા કોર્સીસ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સ્કૂલ્સ હોય, ગવર્મેન્ટ એડેડ સ્કૂલ્સ હોય, એમાં પ્રતિપાદિત કરવા માટે તે વખતે આજથી લગભગ 7-8 વર્ષ પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટે 900 કરોડ રૂપિયા ફાળવેલા. તો જો આ બધું જરૂરી છે તો આપણા ઋષિ મુનિઓ આપણને આશ્રમમાં, બ્રહ્મચર્ય આશ્રમમાં 1 થી 25 વર્ષ દરમિયાન કેવળ વિદ્યા અભ્યાસ, કેવળ સંસ્કાર, કેવળ સેવા અને કેવળ અધ્યાત્મની વાત કરતા, કોઈ સંસાર સંબંધી વાત નહીં. એ વાત પ્રેસિડેન્ટ બારાક ઓબામા પણ સમજેલા અને એમને 900 કરોડ રૂપિયા ફાળવેલા. એટલે આ બધી વાતો આપણને જૂનવાણી જેવી દેખાય, આપણા ઋષિ મુનિઓની જૂનવાણી નથી. ઇટ ઇઝ ઓલ પ્રેક્ટિકલ, ઇટ ઇઝ ઓલ મોડર્ન અને વેલ એક્સેપ્ટેડ, સારી રીતે સ્વીકાર્ય છે. તો શિક્ષણ પાસેથી આપણને એ પણ 21મી સદીમાં વધારે જાણવાની ઈચ્છા છે કે સંયમ નિયમના પાઠ વિદ્યાર્થીઓને નાનપણથી આવે. અને આ સંયમ નિયમ છે એ શિક્ષણમાં શીખવાડવામાં આવે, તેજસ્વીતા ખીલી ઉઠે, તમારી યાદ શક્તિ જુદી થઈ જાય. વિવેકાનંદજીની વાત આપણે સાંભળીએ છીએ, અહીંયા જ એમના દર્શન આપણને થાય છે ચિત્ર પ્રતિમામાં. આવી તેજસ્વી પ્રતિભાનું એક બહુ મોટું કારણ હતું એમના જીવનમાં સંયમ, નિયમ, બ્રહ્મચર્ય. તો તમે લોકો સોશિયલ મીડિયા ઉપર, વોટ્સએપ ઉપર, જો હું ગેજેટ્સની વિરુદ્ધમાં નથી, આઈ એમ નોટ અગેન્સ્ટ ગેજેટ્સ. તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો એની ના નથી, તમે ટેબ્લેટનો ઉપયોગ કરો, તમે આઈપેડનો ઉપયોગ કરો, તમે કમ્પ્યુટર્સનો ઉપયોગ કરો એની ના નથી. એનો પૂર્ણ ઉપયોગ કરજો, કારણ કે એ દ્વારા આજના જમાનામાં, આજની શિક્ષણ પદ્ધતિમાં તમે જલ્દીથી, વ્યવસ્થિત રીતે, સારી રીતે બધું કાર્ય કરી શકશો. એટલે ઇટ ઇઝ મસ્ટ. પણ જો તમે વિવેક ચૂક્યા તો પ્રશ્ન. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમેરિકામાં હતા અને એક પત્રકાર એમને પ્રશ્ન પૂછેલો કે આ મોડર્ન ટેકનોલોજી છે એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ અને વિવેક ચૂકે તો શ્રાપ. એટલે હું તો તમને કદાચ એવી જ સલાહ આપું છું વિદ્યાર્થીઓને કે જ્યાં સુધી તમારો કોલેજ કાળ પૂરો ન થઈ જાય ત્યાં સુધી તમારે કોઈએ સ્માર્ટફોનની જરૂર જ નથી. તમે ફોન રાખો, ફોન એક્સચેન્જ થાય, એટલે કે કોલિંગ થઈ શકે, મેસેજીસ એક્સચેન્જ થાય, પણ તમે ફ્રી હો એટલે તરત તમે બધું નેટ ઉપર જઈને જાત જાતની સાઇટ્સ ખોલો. તમારી વૃત્તિ બહેકી જાય છે, તમારી શક્તિનો સ્ત્રોત જતો રહે છે, તમારું કોન્સન્ટ્રેશન ભગવાઈ જાય છે. કેટલા બધા વિદ્યાર્થીઓ વડીલોને પણ મળતા હશે ને અમને મળે છે કે સ્વામી યાદ નથી રહેતું. છે કે નહીં પ્રશ્ન? કે સ્વામી આમ લાગે છે કે આમ યાદ છે પણ બધું પરીક્ષામાં લખવા બેસું ત્યારે ટાઈમે યાદ નથી આવતું. કેટલા વિદ્યાર્થીઓ મળે છે. એનું કારણ શું છે? કે આ બધી જાત જાતની ઇન્ટરનેટ, બીજું ત્રીજું સાઇટ્સ જોવા કરવામાં આપણી ઘણી બધી શક્તિ વહી જાય છે. તમારે અત્યારે કંઈ જરૂર નથી. અત્યારે એબ્સોલ્યુટલી ફોકસ ઓન યોર સ્ટડીઝ. તમે ખૂબ સારો અભ્યાસ કરશો તો આવા તો સ્માર્ટફોન તમને તમારા બર્થડેના દિવસે 2-5 એમનેમ ગિફ્ટમાં આવી જશે. ત્યાં મુંબઈમાં અમારા મિત્ર છે, ગયા મહિનાનો જન્મદિવસ હતો, એની ઉંમર 29 વર્ષની જ છે, પણ એ CS અને MBA, તો એને બર્થડે ગિફ્ટમાં 3 તો આઈફોન i10 પ્લસ આવ્યા. બોલો શું કરવાનું? જે તમે તમારા માતા પિતા પાસે માંગીને એનો જીવ ખાવ છો એ તેને ગિફ્ટમાં મળ્યા. પણ એને 3માંથી એકેની જરૂર નથી, કારણ કે એમાંનો એક તો એ વાપરતા હતા, એમણે એમના મિત્રને આપી દીધા. તો આપણી તાકાત ઉપર આપણે એટલા ડેવલપ ના થઈએ કે આપણે કોઈની પાસે, મા બાપ પાસે શું માંગવાનું અને એની પાસે એમને શું પજવવાના.
આપણે એવો અભ્યાસ કરીએ, એ કક્ષાએ પહોંચે તો બધું તો સાહજિક છે. એટલે અત્યારથી સોશિયલ મીડિયાનો ખૂબ કંટ્રોલ રાખજો. વોટ્સએપ પર જેટલું આવે બધું જોવાની જરૂર નથી. વોટ્સએપનો બીજો સમાનાર્થી શબ્દ છે કચરા પેટી. અહીંથી આવ્યું આગળ જાય ને આગળથી આવ્યું આમ જાય. તમે સવારના પોરમાં રાજી થાવ. સવારના પોરમાં તમે બધાને ટેવ છે જ કે મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરે અને ધડ મેસેજ આવવા માટે એટલે ખૂબ રાજી થાય. ઓહો 80 ચેટ, 125 મેસેજ, ખુશ થાય. પણ એમાં 90% તો બધા ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે, બીજું કઈ હોય છે? અને એમાંથી એકાદું ફૂલડું તમને પાછું ગમે, એ પાછું તમે આગળ જવા દો. એટલે એ ફૂલડું અહીંયા સુરતમાંથી પાછું બોમ્બે જાય, બોમ્બેથી બેંગલુરુ જાય, ત્યાંથી વળી કલકત્તા જાય, હોંગકોંગ સિંગાપુર થાય, ત્યાંથી પાછું લંડન જાય, દુબઈ, ન્યુયોર્ક, નૈરોબી, ન્યુયોર્ક થઈ મુંબઈ થઈને પાછું ચોથા દિવસે સુરતમાં આવે. એમાં તો એકાદું પાંદડું ક્રોપ ચોપ થયેલું, બપોરે એમ કોઈક નવરો બેઠો હોય એને એકાદું પાંદડું કાઢે ને એકાદું પાંદડું ઉમેરે. રાત્રે 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ફોન ચાલુ રાખો છો. વિદ્યાર્થી તરીકે આ કુટેવ કહેવાય. આ વાત તમને અત્યારે ઓછી સમજાશે. હું જે તમને સંયમ નિયમની વાત કરું છું ને, એ કદાચ તમને એમ લાગશે કે ના અમે તો મોડર્ન છીએ ને ધીસ આર ઓલ નીડેડ ને ધીસ ગેજેટ્સ ને. તમે આ રીતે વ્યક્ત થાવ છો, એ સ્ટાઇલ મેં તમને બતાવી કે ના સ્વામી આ તો મોડર્ન જમાનો છે ને એવરીબડી હેઝ ઇટ ને બધા પાસે છે ને મારી પાસે એમાં શું વાંધો છે ને. તારી પાસે હોય એમાં અમને કોઈ જ વાંધો નથી, પણ તારો કંટ્રોલ નથી એમાં વાંધો છે. એટલે ભાઈ તમે રાત્રે 12 વાગે સુતી વખતે પાછું એકવાર ચેક કરો કે કંઈ છે, કંઈ છે. હવે કંઈ નથી, તું કંઈ સેલિબ્રિટી છું? તારે ઇન્સ્ટાગ્રામ ઉપર કે 3 મિલિયન ફોલોવર છે? સુઈ જા ને. કાં તો ઘણા બધાને એવું હશે કે મને ઘણી બધી દેશની માહિતી છે, 2G 3G રાફેલ, આ CAB CAA NRC NPR, એ બધી ઘણી બધી માહિતી છે. તો કદાચ કોઈક વખત પ્રધાનમંત્રી કાર્યાલયમાં બધાને ખબર પડે કે આ ભાઈ પાસે ઘણી માહિતી છે અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં JPC આપણે બનાવીએ છીએ એની પર લેવા જેવા છે. અને રાત્રે 11:15 વાગે નરેન્દ્રભાઈનો ફોન આવે કે ખાસ કાલ સવારે તમે દિલ્હી આવી જજો. હું ફોન કદાચ ના ઉપાડી શકું, હું સુઈ ગયો હોઉં તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય એવું તને લાગે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે. તું શાંતિથી સુઈ જા. જેને બોલાવાના છે એને બોલાવી લેશે. તમે વિદ્યાર્થી છો તો સંયમ નિયમ રાખવો ખૂબ જરૂરી છે. બધું તમે એક સાથે નહીં કરી શકો. સચિન તેંડુલકરે જ્યારે 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટના પૂરા કર્યા તો એમને પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, સિદ્ધિનું રહસ્ય શું? ત્યારે ઘણી બધી વાતો એમને ગણાવેલી. એમાંની સંયમ નિયમ સંબંધી એક વાત એમણે ગણાવેલી કે મેં કોઈ દિવસ લેટ નાઇટ પાર્ટી એટેન્ડ કરી નથી. રાત્રે 10 વાગે સુઈ જવાનું એ સ્પોર્ટ્સમેનના જીવનમાં કાયદો જ હોવો જોઈએ. હું એક રમતવીર છું. સચિન એવું બોલ્યા કે હું એક રમતવીર છું. મારે સવારે 5 વાગે ઉઠીને 6 વાગે પ્રેક્ટિસમાં પહોંચવાનું જ હોય એ હું જાણું છું. રાત્રે મારે 7 કલાકની ઊંઘ જોઈએ એ હું જાણું છું. તો હું સારી રીતે પ્રેક્ટિસ કરી શકું. એટલે રાત્રે 10 વાગે સુઈ જવું એ મારા નિયમમાં છે. આ કક્ષાના વ્યક્તિ જે ગોડ ગિફ્ટેડ છે, ભગવાન ગોડ ઓફ ક્રિકેટ કહેવાય, આટલી ટેલેન્ટેડ વ્યક્તિ પણ પોતાની ટેલેન્ટ સાચવી રાખવા માટે આવા સંયમ નિયમ રાખે છે. ત્યારે આપણે તો કયા ખેતની મૂડી? અને જો આવા સંયમ નિયમ તમે જે આઈફોન માટે વાત કરો છો, આઈફોન કોણે બનાવ્યો? સ્ટીવ જોબ્સે બનાવ્યો. 56 વર્ષની ઉંમરે હમણાં 7-8 વર્ષ પહેલા કેન્સરથી એમનું મૃત્યુ થયું. સ્ટીવ જોબ્સ જેમણે આઈફોન બનાવ્યો એટલે દુનિયાભરના બધા આઈફોન ભેગા કરે તો પેરિસના આઈફલ ટાવર જેટલા ઊંચો થાય ડગલો. અને દર સેકન્ડે પૃથ્વી ઉપર 12 આઈફોન ખરીદાય છે. આપણે ખાલી આઈફોન શબ્દ પહેલો બોલ્યા ને અત્યારે બોલ્યા ને છેલ્લી અડધી મિનિટમાં, એમાં તો સેંકડો આઈફોન ખરીદી ગયા. એ એપલ કંપની
ના સીઈઓ સ્ટીવ જોબ્સ એમના મૃત્યુ પછી એમના મિત્ર એન્ડરસન એમણે એમના જીવન ચરિત્ર લખ્યું. જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટ સેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ, બહુ મોટું બ્રાન્ડ નેમ છે સ્ટીવ જોબ્સ. એ પુસ્તકમાં એમણે પ્રસંગ લખ્યો છે. એકવાર એન્ડરસન લખે છે કે અમને સ્ટીવ જોબ્સે એમના ઘરે સપરિવાર રાત્રિ ભોજન માટે બોલાવ્યા. સ્ટીવ જોબ્સ, એમના પત્ની, એમના 13 ને 12 વર્ષના એક દીકરા દીકરી, એ 4 જણા હતા. એન્ડરસન એટલે કે હું, મારા પત્ની, મારા 2 સંતાનો, અમે જમવા ગયા, બધા ટેબલ ઉપર સાથે બેઠા હતા. એન્ડરસને વાત શરૂ કરી કે સ્ટીવ, તારા છોકરાઓ કયો આઈફોન વાપરે છે? તે વખતે i3 i4 માર્કેટમાં હતો. ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે સંતાનો તારી સામે જ બેઠા છે, પૂછી લે ને. ત્યારે એન્ડરસને છોકરાઓને પૂછ્યું. ત્યારે બંને, એમની 13 વર્ષની દીકરી, 11-12 વર્ષનો દીકરો આમ નીચું જોઈને આમ જમવાનું ચાલુ રાખ્યું. ત્યારે ફરી વખત એન્ડરસને કહ્યું કે મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે તારા છોકરાઓ કયો આઈફોન વાપરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે મારા સંતાનોએ હજી આઈફોનનો સ્પર્શ કર્યો નથી. એમના જીવન ચરિત્રમાં લખેલું છે. એન્ડરસન કે જાણે મારા હાથમાંથી તો ચમચી છટકી ગઈ, શું વાત કરો છો તમે? સ્ટીવ જોબ્સ કે હા, આનું સર્જન મેં કર્યું છે, એટલે મને ખબર છે કે આમાં શું તાકાત મેં મૂકી છે આઈફોનમાં. હજી મારા બાળકો કુમળા મનના છે, એ જ્યાં સુધી ફૂલ્લી મચ્યોર નહીં થાય ત્યાં સુધી આ સાધુને એમના હાથમાં આપીશ નહીં. અને મેં બળજબરી નથી કરી. મેં અને મારા પત્નીએ ખૂબ શાંતિથી બેસીને અમારા સંતાનોને આ બધી વાત સમજાવી છે કે બેટા જોઈતો હોય તો આ રહ્યો આઈફોન, લે રાખ. પણ આટલી ભયંકરતા છે આ વસ્તુ, તારું જીવન, તારી આદતો, તારા સંસ્કાર બધું બગાડી શકશે જો આમાં સંયમ નિયમ નહીં રહેતો. અમારા બંને સંતોએ સમજીને અમને પાછો આપી દીધો છે. એન્ડરસન કે મેં પ્રેરણા લીધી અને મેં મારા ઘરે જઈને મારા પત્નીને અમે મીટિંગ કરી, ચર્ચા કરીને મેં મારા પત્નીએ સાથે બેસીને અમારા સંતાનોને સમજાવ્યા. અમારા સંતાનો પણ માની ગયા. તો જો શિક્ષણ આપણને વારે વારે સંયમ નિયમના પાઠ ભણાવે એ ખૂબ જરૂરી છે. તમે અત્યારે વિદ્યાર્થી તરીકે પૂર્ણ રીતે સંયમ અને નિયમમાં રહેજો. તમારે પિક્ચર જોવાની કોઈ જરૂર નથી. એના બદલે સારા 2-4 પુસ્તકો વાંચો ને. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા, કઈ પરિસ્થિતિમાંથી ભણીને મોટા થયા છે. રામેશ્વરમના એમના ગામમાંથી એ પ્રથમ વ્યક્તિ જે મેટ્રિક થયા અને ગ્રેજ્યુએટ થયા, પછી એન્જિનિયર થયા, પછી વૈજ્ઞાનિક થયા, ભારતના મિસાઇલ મેન થયા, પીપલ્સ પ્રેસિડેન્ટ થયા. દુનિયાની 48 યુનિવર્સિટીમાંથી એમને 48 PhDની ઓનરરી ડિગ્રી, 48 ડોક્ટરેટ હજી યુનિવર્સિટીઝને આપી હતી. એમણે ના પાડી, કારણ કે આમાં યુનિવર્સિટીનું ગૌરવ વધતું હતું કે અમારે ત્યાં અમે ડોક્ટર અબ્દુલ કલામને નવાજ્યા છે એમ. આવી વ્યક્તિને પૂછ્યું કે તમે આ કક્ષા સુધી, એક સામાન્ય ગામડામાંથી આ કક્ષા સુધી પહોંચ્યા, એના રહસ્યો. તો એમાંનું એક રહસ્ય ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે બતાવ્યું કે મેં મારા જીવનમાં ક્યારેય પિક્ચર જોયા જ નથી. વાય શુડ આઈ વેસ્ટ 3 hours? કારણ કે ખાલી 3 કલાક તમારે નથી બગાડતા. એ 3 કલાક પાછળની વાતો ચાલે, એના વિચારો ચાલે. પછી તમે તમારું ટેક્સ્ટ બુક ખોલીને બેસો ને તમને અક્ષરો વંચાય નહીં, બધા ચિત્રો જ દેખાય, જે તમને બધાનો અનુભવ હશે જ. અત્યારે તમને આ વાત ઓછી સમજાય છે. 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, 30 વર્ષ પછી તમારો સમકાલીન મિત્ર તમને કોઈ મળશે જે ઊંચી પદ પ્રતિષ્ઠા ઉપર બેઠો હશે અને એની દ્રષ્ટિએ, એની સરખામણીએ તમે બહુ જ નાની જગ્યાએ કામ કરતા હશો ને, ત્યારે તમને આંખમાં આંસુ આવશે કે મારી પાસે પણ એક જમાનામાં આ તક હતી. હું પણ ધારત તો આ પદ સુધી પહોંચી શક્યો હોત, પણ તે દિવસે મેં બાઇક લઈને રખડી ખાધું. તે દિવસે બાઇક ઉપર ભાઈબંધો સાથે રાત્રે 12 વાગ્યા સુધી બ્રિજ ઉપર બેસીને ગપ્પા માર્યા. અને આ છોકરો તે વખતે ભણતો તો અમે બધાને ખીજવતા હતા, પણ આજે ક્યાં છે, શું કમાય છે, શું સેવા કરી શકે છે, કેવી રીતે સંસ્થાઓને મદદ કરી શકે છે, અને હું ના કરી શક્યો. એ અફસોસ જિંદગીમાં ક્યારેય મટશે નહીં. માટે અત્યારે મહેનત કરવાની તક છે, મહેનત કરી લેજો. પ્રેમથી તમારો સ્માર્ટફોન પપ્પા મમ્મીને જઈને આ પરિષદ પછી પાછો આપી દેજો. પપ્પા, હું સામાન્ય ફોન રાખીશ, આપી જ દેજો. અને હું તમારી પાસે સ્માર્ટફોન માંગીશ નહીં. હું મારું કદ એટલું મોટું કરીશ ને મને સ્માર્ટફોન્સ ને ગેજેટ્સ તો બર્થડે ગિફ્ટમાં મળશે, એ હું તમને આપીશ. એવી ખુમારી સાથે જીવવાનું, તો તમે જુદી કક્ષાએ પહોંચશો. એટલે શિક્ષણ અત્યારે 21મી સદીમાં સંયમ અને નિયમ પણ
આપણને ખૂબ ભણાવે એ ખૂબ જરૂરી છે. અને એ સંયમ નિયમથી આપણે એક જુદી કક્ષાએ પહોંચી શકીએ. અને છેલ્લી વાત કરવાની, છેલ્લી 5 મિનિટમાં મને 1 કલાકનો સમય આપેલો, 1 કલાક એક્ઝેક્ટ પૂરો થયો, પણ હવે 5 મિનિટમાં હું પૂરું કરું છું. કે છેલ્લી મોટી વાત આપણે જે સમજવાની છે, જે શિક્ષણ આપણને નાનપણથી વારે વારે સમજાવે, એ આપણો સંપ, સુહૃદભાવ અને એકતા. વી વે બોર્ન ઇક્વલ. આપણે જન્મ્યા છીએ બધા સરખા જ, બધામાં લાલ લોહી છે. કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈ જ્ઞાતિ પ્રત્યે, કોઈ જાતિ પ્રત્યે, કોઈ ધર્મ પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ આપણે નહીં રાખવાનો. બધા સારા છે, સાચા છે. આપણે આપણા સિદ્ધાંત, આપણા મૂલ્યો, આપણી સંસ્કૃતિ, આપણા ધર્મમાં દ્રઢ રહેવાનું. પણ દરેક પ્રત્યે એક સદભાવ, કોઈના પ્રત્યે એવો કુભાવ નહીં, પણ અત્યંત જાણપણે યુક્ત પણ સાથે સાથે રહેવાનું. પરિવારમાં એકતા, સમાજમાં એકતા, દેશમાં એકતા ખૂબ જરૂરી છે. સંપ નથી એના તો પ્રશ્ન છે. અત્યારે સમાજમાં એકતા નથી એના તો પ્રશ્ન છે ને. જેટલા કંઈ પ્રશ્નો ઊભા થાય છે સમાજમાં અને દેશમાં, એનું કારણ એક જ છે, સંપ અને એકતા નથી. તો સંપ અને એકતાને ભાવ હંમેશા હૃદયમાં રાખવો જોઈએ. એકતાનો ભાવ તમને કેવી પરિસ્થિતિમાં ટકાવી શકે. ત્યાં અમેરિકામાં કેલિફોર્નિયા, જે વેસ્ટર્ન અમેરિકા છે, ત્યાં બહુ મોટું રાજ્ય છે કેલિફોર્નિયા. ત્યાં રેડવુડ ટ્રીઝ છે, બધા 200, 250, 300 ફૂટ ઊંચા જાય. કોઈ પણ ઝાડ આટલું ઊંચું જતું હોય તેના મૂળિયા કેટલા બધા ઊંડા હોય, પણ સરપ્રાઇઝિંગ આના મૂળિયા બહુ છીછરા છે, થોડા ફૂટ જ છે. ત્યારે વૈજ્ઞાનિકોને બહુ આશ્ચર્ય લાગ્યું કે તો આ ભૂકંપનો ઝોન છે, વાવાઝોડા આવે છે પેસિફિક મહાસમુદ્ર ઉપરથી, અને ઝાડે કે પડતા નથી. ત્યારે સંશોધન પછી ખબર પડી કે અંદર આ લોકો, દરેક ઝાડના મૂળિયા બહુ ઊંડા નથી, પણ એકબીજા સાથે, આપણે જે ગુજરાતીમાં શબ્દ વાપરે તાણા વાણા, એકબીજા સાથે આમ બરોબર ઓતપ્રોત થઈ ગયેલા છે. એટલે નીચે ફાઉન્ડેશનમાં એકબીજા સાથે એકદમ સ્ટ્રોંગ છે, એટલે ઝાડ હલે પણ પડતું નથી. નોર્મલી તો વિજ્ઞાનના સંશોધન પ્રમાણે જેમ માણસ પૃથ્વી ઉપર ઝઘડે છે, એમ વૃક્ષના મૂળિયા પૃથ્વીની અંદર ઝઘડે છે, પાણી માટે, મિનરલ્સ માટે. રીસર લડાઈ જ હોય છે. પણ આ રેડવુડ ટ્રીઝના બધા જ મૂળિયાઓ અંદર, તો કોઈ એક ઝાડનું મૂળિયું શોધવું હોય તો બહુ અઘરું પડે, એટલા બધા તાણાવાણા હોય છે. એમાં આપણે આપણા પરિવારમાં, આપણી વિચારધારામાં, આપણી સંસ્થાઓમાં એ આપણે એકતાના ભાવથી, અને એકતાના ભાવ માટે સમર્પણ ભાવ રાખવાનો, જતું કરવાનું, મોટું કરવાનું. હું 25 વર્ષ અને 40 વર્ષ પણ આ સંસ્થામાં સેવા કરું, અને કદાચ મને કોઈ પદ કે પ્રતિષ્ઠા ન મળે તો પણ હું રાજી છું, એવી ભાવનાથી જ સંસ્થામાં જોડાવાનું. નહીં તો પદ પ્રતિષ્ઠા માટે તમે કામ કરો તો બહાર તો છે જ, આખું જગત પડેલું છે, ત્યાં કરો ને. પ્રમુખ સ્વામી મહારાજે આ વાત બીએપીએસ સંસ્થામાં દરેક સંત, દરેક હરિભક્તના હૃદયમાં રેડી છે. આ એમનો શતાબ્દી મહોત્સવ છે. અત્યારે 2021મી સાલમાં 9 નવેમ્બરથી 12 ડિસેમ્બર 33 દિવસનો જબરજસ્ત મોટો સાંસ્કૃતિક ઉત્સવ અમદાવાદ ખાતે ઉજવાશે, જે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ થશે. એમણે આ વાત અમારા હૃદયમાં રેડી છે કે આપણે કોઈ પદ પ્રતિષ્ઠા માટે સેવા નથી કરતા, કેવળ નિસ્વાર્થ ભાવથી ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ. અહીંયા આવેલા દરેક વિદ્યાર્થીઓએ આ સંકલ્પ કરવાનો કે આપણે કોઈ પદ પ્રતિષ્ઠા માટે નથી આવ્યા. તમારા હૃદયમાં ભાવના છે જ, પણ હજી વધારે દ્રઢ કરવાની કે હું 40-50 વર્ષ પણ આ સંસ્થામાં રહું, મારું કામ શું છે? સેવા કરવાનું. તો એ અપેક્ષાએ રહિત કરશો તો આટલું મોટું કામ થશે. એ અપેક્ષાએ રહિત કરશો ત્યારે જ એકતા અને સંપ બંધાશે. એટલે શિક્ષણ આ 21મી સદીમાં આપણને આ એકતા માટે નિસ્વાર્થ ભાવના પણ વધારે શીખવાડે, સમર્પણ ભાવના પણ વધારે શીખવાડે, સેવા ભાવના પણ વધારે શીખવાડે. એ પણ ખૂબ જરૂરી છે. તો આજના શિક્ષણ સંબંધી આપણે જે આ વાત સમજ્યા કે પ્રથમ શિક્ષકો સારી રીતે વિદ્યાર્થીનું હીર પારખી શકે, વિદ્યાર્થીઓ પણ ખૂબ પુરુષાર્થ કરીને સારી પદવી પ્રાપ્ત કરે, સાથે સાથે સંસ્કારે અને સદગુણે યુક્ત જીવન, અધ્યાત્મયુક્ત જીવન, સોશિયલ મીડિયાનો સંયમ, નિયમ, થોડું નિયંત્રણ સાથેનો એનો ઉપયોગ, એકતા
સુરત ભાવની ભાવના સાથે રહેવું, કામ કરવું, આ શિક્ષણનું મૂળ છે. અને જે પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે હૃદયનું શિક્ષણ એ જ શિક્ષણનું હૃદય છે, તો આ જે વાતો થઈ એ હૃદયનું શિક્ષણ છે. ઇટ ઇઝ ધી એજ્યુકેશન ઓફ હાર્ટ. છેલ્લી વાત કહીને પૂરું કરું. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એક સરસ પુસ્તક તૈયાર થયું છે. અહીં પુસ્તકનું નામ જ છે કે વોટ દે ડોન્ટ ટીચ યુ એટ હાર્વર્ડ, કે હાર્વર્ડમાં જે નથી ભણાવાતું તે. તેમાં લખ્યું છે કે 3 H નો વિકાસ થવો જોઈએ. પ્રથમ H એટલે હેન્ડ, હાથ. વેન ઓનલી ધ હેન્ડ વર્ક્સ ઇટ ઇઝ લેબર. ખાલી હાથ કામ કરે ને ત્યારે મજૂરી કહેવાય. સેકન્ડ H એટલે હેડ. વેન ધ હેન્ડ એન્ડ ધ હેડ વર્ક ટુગેધર ઇટ બીકમ સ્કિલ. કે જ્યારે હાથ અને મગજ બે સાથે કામ કરે ત્યારે આવડત બને, હોશિયારી બને. અને થર્ડ H એટલે હાર્ટ. હેન્ડ, હેડ એન્ડ હાર્ટ, ઓલ થ્રી વર્ક ટુગેધર ઇટ બીકમ્સ આર્ટ. એ કળા બની જાય. એટલે આપણે દરેક કાર્ય કળા બનાવવાની. એટલે હૃદયનું શિક્ષણ ખૂબ જરૂરી છે. આજે આ પ્રસંગે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ, ભારત માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ, મહાન સંતો પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામી વિવેકાનંદજી, એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપણને સૌને આવા વિચારો છે વધારે દ્રઢ થાય. આ સંસ્કારો જે મેં વાત કરી એ નવી નથી. તમારા સૌના હૃદયમાં ઘણા બધા વધતા અંશે દ્રઢ છે, હજી વિશેષ દ્રઢ થાય એની માટે પ્રાર્થના કરીએ છીએ. આપ સૌએ ખૂબ શાંતિથી આ વાત બધી સાંભળી એ બદલ આપ સૌનો આભાર છે. આપ સૌ માટે પ્રાર્થના છે. સૌને જય સ્વામિનારાયણ, જય હિન્દ.